ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બહાર આવ્યું નકલી સર્ટિફિકેટ કૌભાંડ. 112 શિક્ષકોએ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા CCCના નકલી સર્ટિફિકેટ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા હતા. 2014થી 2017ના સમયગાળામાં શિક્ષકોએ નકલી સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતાં તપાસનો દોર ધમધમાટ શરૂ થયો હતો. તપાસમાં ફક્ત મહેમદાવાદ તાલુકાના જ 112 શિક્ષકોએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા ખોટા સર્ટિફિકેટ રજૂ કરનારા 86 શિક્ષકો પાસેથી પગાર ડિફરન્સના નાણાં રિકવર કર્યા. 112 શિક્ષકો પાસેથી રિકવરી કરતા શિક્ષક દીઠ ₹5 થી 13 લાખ સુધીની રકમ વસૂલ કરાઈ. હજુ 23 નિવૃત્ત શિક્ષકો પાસેથી રિકવરી બાકી. રિપોર્ટ સંજય ચુનારા, ખેડા. જે તે સમયે મહેમદાવાદ તાલુકાના 112 શિક્ષકોએ અમાન્ય CCC સર્ટિફિકેટ રજૂ કર્યું. ખાતકીય તપાસને અંતે એ કસૂરવાર પુરવાર થયા. એમાંથી 11 જેટલા શિક્ષકો એવા છે જેમણે હજુ સુધી કોઈ નાણાકીય લાભ લીધો નથી. જે 112 શિક્ષકો હતા એમાંથી કેટલાક શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલા છે, જેની પેન્શન કાપીની દરખાસ્ત વડી કચેરી મોકલી આપવામાં આવી છે. અત્યાર સુધી એમાંથી 89 શિક્ષકોએ રિકવરી કરેલ છે. અમે ગત વર્ષમાં મે માસમાં તમામ શિક્ષકોનું ઉત્તર પગાર ધોરણ રદ કરીને નીચલા પગાર ધોરણને ઉતારી દીધા હતા. અને એને કારણે જે અમાન્ય CCC ઉપર અમે જે પગાર મેળવેલો એ 89 શિક્ષકો એમને એ રિકવરી થઈ ગયેલ છે. એટલે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહે છે. સાહેબ, આખા જિલ્લામાંથી વધારેમાં વધારે કયા તાલુકાના એવા શિક્ષકો છે જેમને ખોટું સર્ટિફિકેટ? આખા જિલ્લામાં તો ખાલી મહેમદાવાદમાં જ આ કેસ છે. જે તે સમયે ઉચ્ચ પગાર ધોરણ આપતી વખતે જે ચકાસણી કરવામાં આવી એમાં મેક્ઝિમમ જે શિક્ષકો છે એ મહેમદાવાદ તાલુકામાંથી જ મળી આવેલા. એ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું એટલે વિચારણામાં લઈશું.